જલ્દી ઊભી થાઓ, જલ્દી ઊભી થઈ જાઓ, સાસુની પાસે બેસો. કારણ કે સાસુ છે એ લક્ઝરી બસ છે, એને હટાવાય નહીં. વહુ છે એ નેનો કહેવાય. સાસુની પાસે જ બેસવું પડશે, તો જ આપનું પુણ્ય મળશે, એટલું યાદ રાખજો. સાસુ દૂર તો બોલાવી લ્યો, ચાલો સૌ પોતાની વહુને બોલાવી લ્યો. જો આ ઉભા થઈ ગયા. એક તો બહુ સરસ, ધન્યવાદ. વહુ બહુ જીદી હોય તો હાહુ એ પાહુ હોય જાઉં, બીજું શું થાય? વેરી ગુડ, વયા જાઓ. સાસુની પાસે બેસો. ગુડ ગુડ, સરસ સરસ. હજી આ બાજુ બે વહુ બેઠી છે, હાહુ પાસે ગઈ નથી ને? જાઓ જઈ. વેરી ગુડ, સરસ. તમે લોકો પાસે બેસશો ને? વેરી ગુડ. બે અરે વાહ વાહ, લ્યો. ઓહો, જો માં દીકરી ભેગા થઈ ગયા, જોઈ લ્યો. બહુ સરસ. તમે વિચાર કરો કે હજી શરૂ નથી થયું ત્યાં આટલું પરિવર્તન આવી ગયું. પ્રોગ્રામ પૂરો થાય ત્યારે શું થાય? બહુ સરસ. પાસે બેઠા હશો તો કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી સાસુના સંબંધો પૂર્ણ વિરામ પૂરા થઈ જશે અને અહીંથી ઊભા થઈ ગયા પછી બંને માં દીકરી બની અને ઊભા થશે. એ લખી આપું છું તમને, એટલું યાદ રાખજો. ચાલો, પુરુષો બધા એના સસરા પાસે વયા જાય. ઓલા બેનો જુએ છે, એના હારણ ક્યાં બોલાવો બધા ના યાર હશે. તો 7 વર્ષથી જે વહુ પોતાના સસરાની સાથે નહોતી બોલતી, સસરા અને વહુના આબોલા, સાસુ અને વહુના આબોલા તૂટી ગયા છે. બીજું પરિવર્તન, રાજકોટની માલિકો સોની પરિવાર પતિ અને પત્ની આ કાર્યક્રમને સાંભળવાને માટે આવેલા. બંનેના મા બાપ વૃદ્ધાશ્રમની અંદર રહેતા હતા. કાર્યક્રમ પૂરો થયો, રાત્રે 1 વાગે કાર્યક્રમ પૂરો થયો. પતિ અને પત્નીના હૃદયના પરિવર્તન થઈ ગયા. રાત્રે 1 વાગે હેમુ ગઢવી હોલમાંથી એ લોકો છૂટી અને સીધા એના મા બાપ જે વૃદ્ધાશ્રમની માલિકો રહેતા હતા, રાત્રે 4 વાગે વૃદ્ધાશ્રમને ખોલાવી અને સોની પરિવાર પોતાના મા બાપને પોતાના ઘરે રાતો રાત પાછું લે એવું છે. એ આ કાર્યક્રમની મહા સફળતા છે, એટલું યાદ રાખજો. અગિયાર વર્ષથી દારૂ પીતો યુવાન કાર્યક્રમને સાંભળ્યા પછી વ્યસન મુક્ત બન્યો છે. કોઈ દારૂ પીતા હોય મહેરબાની કરીને બંધ કરજો. કોથળીઓ બહુ મળે છે. પેલા કઈક 6 રૂપિયા ભાવ હતો, અત્યારે વધ્યો છે. તમને એમ થશે કે તમને આ ભાવની ક્યાંથી ખબર? ભાઈ, ભાવની મને ખબર નથી, પણ ઘણી વાર હું કઈ આવું બોલું ને એટલે ચિઠ્ઠી આવે કે હવે 6 રૂપિયા નથી 10 રૂપિયા થઈ ગયા છે. ભાઈ, જે યુવાન દારૂ પીતો હોય એ યુવાનને પ્રાર્થના કરું છું. એક યુવાને દારૂની કોથળી લીધી, દારૂ લીધો, આમ કરીને કોથળી મોઢેથી તોડી, ધ્યાન આયા આપજો, બરાબર કાણું પાડ્યું, કોથળી ગંગાદળની એમ ગટગટાવી ગયો, પી ગયો અને કોથળીનો ઘા કર્યો. કોથળીને એમ થયું કે મારું અપમાન કર્યું. સાંભળજો, જે વહુ પોતાની સાસુ પાસેથી ઉભા થઈને પાછા અહીંયા વહી આવ્યો હોય, કઈ વાંધો બેસ બેસ, હસબન્ડ પાસે આવ્યા કે શું? કઈ વાત. એ યુવાને દારૂની કોથળી પીધી, આમ કરીને કોથળીનો ઘા કર્યો, કાણું પાડીને. કોથળીને એમ થયું મારું અપમાન કર્યું, એટલે કોથળીને વાંચા ફૂટી. જતા યુવાનને કીધું, એ યુવાન ઉભો રે,
સાંભળ, તે મારા શરીરની માલિકો એક કાણું પાડ્યું છે, પણ તારા પેટમાં ગયા પછી તારા આતેડે જો હું કાણા ન પાડી દઉં તો હું કોથળી નહીં, એટલું તું યાદ રાખજો. શ્રીમંતાઈ આવે, પૈસો આવે, રાતોરાત જમીનમાં ભાવ વધી જાય અને વધારે પૈસાને લક્ષ્મી ઠેકડા મારવા માંડે ત્યારે માણસે સાવધાન થઈ જાવું કે હવે કુટેવો પણ આવવાની છે. એ કુટેવો ના આવે એનું ધ્યાન રાખવું. તો ત્રીજી વાત અને ચોથી વાત, સારી ધરતી હોય તો સારું ધાન્ય મળે, એમ સારી માતા હોય તો સારા સંતાનો મળે. જો માં કુસંસ્કારી હોય તો કદી સારા સંતાનો ન મળે. પથરાવ જમીન હોય તો સારો પાક ન મળે. એમ માં જો સંસ્કારી નહીં હોય તો આ દેશને સારા સંતાનો નહીં મળે. એટલે માને ખેડવી એટલે આજની દીકરીઓને સંસ્કારી બનાવી, કારણ કે સમય બદલાઈ ગયો છે. 20 વર્ષની યુવાન દીકરી સુરતની માલિકો 52 વર્ષના પુરુષના પ્રેમની અંદર પડેલી, 2 છોકરાનો બાપ હતો. આ પરિવાર 3 વર્ષથી સમજાવતો હતો, દીકરી સમજતી નહોતી. દીકરીઓનો કાર્યક્રમ જ્યારે આવ્યો, દીકરીના પ્રસંગો સાંભળી અને દીકરીના હૃદયનું પરિવર્તન થઈ ગયું. દીકરીએ કાર્યક્રમ પૂર્ણ થઈ ગયા પછી એના પિતાજીને કીધું કે આવતીકાલથી મારા માટે સુંદર મૂર્તિઓ ગોતજો, આપ જ્યાં મને પરણાવશો ત્યાં હું પરણીને વહી જઈશ. ડેડ, મારો ભૂતકાળ યાદ ન કરશો. 20 વર્ષની યુવાન દીકરીના હૃદયનું પરિવર્તન એટલે મા બાપને ભૂલશો નહીં આ કાર્યક્રમ છે, એટલું યાદ રાખજો. 1 મહિના પછી એક નવો કાર્યક્રમ મારો આવી રહ્યો છે, મા બાપને ભૂલશો નહીં સાથેનો કાર્યક્રમ છે દીકરી વાલનો દરિયો, જેની સીડી પણ તૈયાર થઈ ગઈ છે. માર્કેટમાં 20 દિવસ પછી આપને મળશે, 20-25 દિવસ પછી. મા બાપને ભૂલશો નહીં કાર્યક્રમની જેટલી સફળતા મળી છે એની 2 ગણી સફળતા દીકરી વાલના દરિયાના કાર્યક્રમની મળશે, કારણ કે દીકરીઓના પ્રસંગો એની અંદર લીધા છે. અને અત્યારનો સમય એટલો ભયંકર ખરાબ આવી રહ્યો છે દોસ્તો કે દીકરીઓને અગર જો સંસ્કારી નહીં બનાવવામાં આવે તો આપણે ક્યાં જઈને ઉભા રહીશું એની મને ખબર નથી, એટલું યાદ રાખજો દોસ્તો. પશ્ચિમની સંસ્કૃતિ, પશ્ચિમના લોકો કપડાં પહેરી રહ્યા છે અને આપણા હિન્દુસ્તાનના લોકો હવે કપડાં ઉતારી રહ્યા છે. વિચાર કરો, આ પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. मैं किसी देश की निंदा नहीं कर रहा हूं, પણ પશ્ચિમનો દેશ છે. આપણો દેશ સૂર્ય છે એ પૂર્વમાં ઉગે છે અને પશ્ચિમ આથમે છે. પશ્ચિમની સંસ્કૃતિ આથમતી સંસ્કૃતિ છે. આપણા હિન્દુસ્તાનની સંસ્કૃતિ ઉગતી સંસ્કૃતિ છે અને માણસો ઉગતી સંસ્કૃતિને પૂજે છે, આથમતી સંસ્કૃતિને કોઈ પૂજતું નથી, એટલું યાદ રાખજો. બહેનો વિશે ફેશનની વાત કરી, યુવાનો વિશે વ્યસનની વાત કરી અને છેલ્લે કહેવાની ઈચ્છા થાય છે કે આ દેશનો નકશો અને સંસ્કારો જો જાળવી રાખવા હશે તો મેં 2 સૂચન કર્યા છે કે આજનો યુવાન જો વ્યસનને છોડે અને આજની દીકરીઓ જો ફેશનને છોડશે તો આ દેશનો નકશો અકબંધ રહેશે, એટલું યાદ રાખજો. આ દેશના યુવાનોએ વ્યસનને છોડવાની જરૂર છે. ભારત દેશ મહાસત્તા બનવાની તૈયારીમાં છે અને મહાસત્તા ન બને એના માટે વિદેશી આક્રમણો આ દેશની ઉપર થઈ રહ્યા છે. આપણે આંખ ખોલવાની જરૂર છે અને વિદેશી આક્રમણો એ છે કે હિન્દુસ્તાનના યુવા ધનને ખલાસ કરી નાખો. તો યુવા ધનને ખલાસ કરી નાખવાના માટે બ્રાઉન સુગર, દારૂ, અનેક વ્યસનોની લતે આ યુવાનોને ચડાવી દેવામાં આવે તો આ દેશનું યુવા ધન ખલાસ થઈ જાય તો ભારત મહાસત્તા ન બની શકે. ટીવીના આક્રમણો થઈ રહ્યા છે, એની વચ્ચે એક સંસ્કારની મશાલ સળગાવી અને તમારો એક ગુજરાતી ભાઈ પૂરા હિન્દુસ્તાનમાં નહીં પૂરા વિશ્વની માલિકો ફરવા માંગે છે અને સફળતા મળે એના માટે આપ લોકોના આશીર્વાદ માંગે છે, એટલું યાદ રાખજો દોસ્તો. કાર્યક્રમ બહુ સુંદર છે. શરૂ કરતા પહેલા ભાઈ વાત કરી એમ તમારા મોબાઈલ ફોનને મહેરબાની કરીને સાયલેન્ટ મોડ ઉપર મૂકી દેજો, બંધ કરી દેજો એમ તો નહીં કહું, કારણ કે મને ખબર છે કે આજનો પુરુષ પોતાની પત્નીને લીધા વિના બહાર નીકળી શકે છે પણ મોબાઈલ ફોનને લીધા વિના બહાર નીકળતો નથી. હકીકત છે, એટલું યાદ રાખજો. અને તમારે સુખી થવું હોય ને તો જેટલી વાર મોબાઈલને હાથમાં પકડી રાખો છો ને એટલી વાર બાયડીનો હાથ પકડી રાખો, જીવનમાં બહુ સુખ મળશે તમને. તાળી પાડો બેનો, તમે જોરથી તાળી પાડો.
બાયડીનો